તો મિત્રો આપણે હાલ તરત કુંડી સાફ કરી છે. આપણે હવે ઋષિકને એકણ જવાનું છે. ચાલો આપણે મૂકે અને અમે લાલચંગ રંજીત અને મને 5-6 જણાએ કુંડી સાફ કરી. આખી બધું આમ જોવો ને તમે કેવું હતું આમ ખતરનાક. અને નકરી રેતી તો હા કેટલી રેતી હતી. શિખર 2-2.5 કલાક થયા છે લગભગ કાઢતે. અને અમે એકણ હતા ઋષિકને આપણે વૈકણ કામ ચાલુ હતું. આપણે વૈકણ ઘર જેવું બનાવી દીધું છે. આપણે ઋષિક ઘેર જોઈ જતો ઋષિકા હા પકોડી ખાવા માટે બાબા કા ઢાબા નહીં મિસ્ટર સુરપાલ કા ઢાબા टीम का ढाबा. अरे रास्ता कहाँ पे? रास्ता यहाँ का शेड़ा कहाँ पे? शेड़ा. पकौड़ी बताए पकौड़ी अंकल जी જોઈ લો પકોડી આપણે ઘેર બનાવેલી છે. મોય જઈને ખાવાની શું? ચલો અંદર આપણે અંદર જઈને બતાવી દઈએ. ઋષિક તો વૈકણ હજી 2 મિનિટ જો ઉભા રહો. બાબા કા ઢાબા અંદર વહીથી બતાવી જાય. જોઈ લો ઋષિક તું જમ એકણ નતો આવ્યો. વોકિંગ ચાલુ હતું શું? તું આવું બનાવ્યું ને મને વિચાર બીજો આવ્યો. હાર્યું અત્યારે બનાવ્યું કે નહીં થોડું સોયલો થાય ને એટલે પેલા દોઠા પડે ને 4-5 લાવીને મસ્ત આમ આડું કંઈ નાખે એટલે મસ્ત લાગશે. આમ આડું આવી રીતના આમ કર્યું કે નહીં 2 પેલા ઊભા કરો અને 2 વૈકણ ઊભા કરો. આમાં કાં થોડું બુજ નાખે આમાં કાં બુજ નાખે. દરવાજા માટે જેટલું રાખે ને થોડું કટલું કરે. પેલીમાં કાંઈ આપણે છોટું ચોજ્યું. આપણે છોટું હતો એ ઘેર જેવો મોણો. ચાલો આપણે અંદર જઈને બતાવીએ. જોઈ લ્યો આપણે પકોડી આપણે એક ખાઈએ. મસાલો નહીં આપણે હો પેલો નખો કેમ ભરીને ખોટ તો મિત્રો આપણે ઋષિક ઘરે ગયો છે અને તમને બતાવી દઉં. જોઈ લો આપણે વ્હાઈટ હમી કરી છે. લો પાવડાથી સવારે અમે પણ હતા. આપણે ઘરે પણ હમું કર્યું છે. આપણે ચાલો હમણાં ઘરે જઈને બતાવીએ અને આપણે પહેલાં વ્હાઈટ બતાવી દઈએ તમને. જોઈ લો તો મિત્રો આપણે રસ્તો બતાવતા વૈકણ આવી ગયા. અને જો આપણે એક કોતરું વધારે સડી ગયું. જોઈ લો તમે બતાવીએ. હા જી આપણે ઋષિક ઘેર જો ઘેરથી પાહો આવી ગયો. હવે ઘેરથી હવે આવી ગયો ઋષિક. આપણે અને રંજીત સિંહ રહ્યા કેમ જો. હેલો ગાઈઝ લેવા મારો હજુ આ મિત્રો તો હે ગાયડે બોલે કોમેન્ટ કરજો. આ જોયા આ બધા વખત ગાયડે બોલી છે આપણે. વના ઘર આપણે જી વેફર ખાવાનું કજી પાકા ની પાસ્તા સોદું માર્કી રંજીત બ્લોગ કન્ટિન્યુ ચાલુ જ છે આપણે. ઓવે નક્કી ના કહેવાય. ગાયડે બોલી મેળવાનું જ છે કાયદી. શું કેવું રોણા કે આપણે બહુ ગાયડે બોલે. તો મિત્રો જોઈ લો આપણે કુલદીપ આવી ગયો છે. કુલદીપ આપણે હવે કન્ટિન્યુ બ્લોગમાં આવશે. કુલદીપ તું બ્લોગમાં જેમ નહોતો આવતો? હાથ ભાજ્યો તો એટલે આપણે કુલદીપ નહોતો આવતો. આપણે ખોડુબા આવી ગયો છે. ખોડુબા આપણે કેટલા દાડે વ્લોગ ચાલુ કર્યો નહીં? હાલ સડી ગયો તો
જોઈ લો, તમને બધું બતાવી દઈએ. પહેલાં તો આપણે વૈકણ જો બધું કમ્પ્લીટ કરી દીધું. સડી જા આપણે વાળા દી આટલે બધું કન્ટિન્યુ અત્યારે થઈ ગયું. આપણે પેલીમાં કઈ દઉં લાડ હોય ને મોડું આપણે બધું કમ્પ્લીટ કરી દીધું. વૈકણે આપણે સવારે આજે પાવડા કમ્પ્લીટ થઈ ગયું. હવે હું ચૂનો લગાવવાનો છે. તો આપણે ચૂનો લગાવવા અંદર આવી ગયા. કુલદીપ રહ્યો ખોડ પાડ્યો. આપણે હવે મોય ઉતરવાનું છે મારે. ઋષિ કો યાર ઓય બે જા તું. હું આપણે ચૂનો અંદર લગાવવા આવું જોઈ લો પેલું બધું પછી બધું હમું થાય રહ્યું છે. હાલ તો આપણે હવે હાવંડી લાવવાનું છે. આપણે બધી જે માટી પડી એ બધી કમ્પ્લીટ કરવાની. ખુરશી આપણે મોય પડી બંધ થઈ ગયું. ચમું થાય સારું થાય ને બંધ થાય પક્કું લાગે. જોઈ લો આપણે આ ચૂનો પડ્યો. આપણે આ પેસી કેટલું વધારે છે જોઈ લો. બરાબર આપણે થોડી વાર રહીને બતાવી. ચાલો ખેંચી લે કમ્પ્લીટ. હવે કલર કોમ પૂરું થઈ ગયું આપણે. તો આજનો બ્લોગ આપણો અત્યારે પૂરો થાય છે. અને તમને જો અમારા આવા બ્લોગ વિડીયો ગમતા હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી મિસ્ટર સુપર ટીમને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી. અને આપણે હવે કન્ટિન્યુ બ્લોગ આવશે તો જોવાનું રાખજો. જય માતાજી.